આજે તો સવારમાં ઉઠવામાં થઈ ગયું હતું મોડું મારે, એટલે ફટાફટ ઉઠી અને મગ બાફી નાખ્યા મેં. અને અહીંયા મેં રોટલીનો લોટ પણ બાંધીને કરી દીધો તૈયાર, કેમ કે ટિફિન બનાવવાનું હોય એટલે આપણે બધું તૈયાર તો કરવું પડે ને. અહીંયા હું વહી આવી મીઠી લીમડી લેવા. મારે જો કે અહીંયા ઘરે જ ઉગાડેલી છે, એટલે ફટાફટ મેં લઈ લીધી મીઠી લીમડીના પાંદડાને. જો અમારે અહીંયા ફૂલ પણ આજ તો અસલ એવા ખીલેલા છે સવારમાં. અને પછી હું વહી આવી લીમડી લઈને શાકનો વઘાર કરવા માટે. એટલે મેં ફટાફટ મગના શાકનો કરી દીધો વઘાર. જો કે મગ બફાઈને મારે તૈયાર જ હતા, એટલે મેં મગનો વઘાર કરી નાખ્યો ફટાફટ. અને મેં અહીંયા ટિફિન લઈ લીધું ભરવા માટે, કેમ કે ઉદયને જવાનું છે સુરત, એટલે ટિફિન લઈને એટલે ટિફિન કરી દીધું તૈયાર. અને અહીંયા મેં બપોરનું પણ રાંધીને કરી દીધું તૈયાર, ગવારનું શાક, રોટલા. અને આ છે દહીંની તીખારી. થોડીક મેં દહીંની તીખારી પણ કરી છે. અને ત્યાં દીદીની વાટે બેઠી હતી, ત્યાં દીદી પણ આવી ગઈ. અને પછી અમે બે જમી લીધું, મગનું શાક ને ગવારનું શાક ને એવું. તો દીદી મને બાય બાય કરે છે. અને મારે અહીંયા સાંજ થઈ ગઈ અને આજે મેં દાળ ભાત બનાવવાનું